નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગના શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 4/3/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર હતું. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આજે જોઈએ તો કે આજે ફાગણ વદ એકમ એટલે કે જે સમગ્ર ભારતમાં ધૂળેટી એટલે કે રંગોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આજે હોળાષ્ટક સમાપ્ત થયા પછીનો પ્રથમ દિવસ છે અને બુધવારનો સંયોગ પણ છે, જે રંગોના તહેવાર અને પરસ્પર પ્રેમ અને ભાઈચારા વધારનારો સાબિત થઈ શકે છે. આજે ભગવાન ગણપતિની પણ કૃપાથી આજનો દિવસ ભૌતિક અને આનંદપ્રદ રહેશે. નમસ્કાર. તો હવે આપણે આજે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને મિત્રો સાથે રંગોત્સવનો ખૂબ જ સારો એવો આનંદ મળી શકો. આજે તમને કાર્યક્ષેત્રે નવી ઉર્જાનો સારો એવો અનુભવ થઈ શકે છે, તેમજ તમારા આજે વિરોધીઓ પણ સારી એવી રીતે શાંત થઈ શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બાબતમાં સુધારો થશે, તેમજ તમારા પરિવારમાં સારી એવી સુખ શાંતિ રહી શકે છે. આજે તમને કલાકારો માટે ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ગક મિથુન રાશિવાળા માટે કે આજે તમને તમારી રાશિમાં ચંદ્રનું ભ્રમણ સારું એવું અનુકૂળ રહેશે. આજે તમારી વાણીથી લોકોના તમે દિલ જીતી શકશો. આજે તમારો આનંદદાયક મુલાકાત સારી એવી થઈ શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીરોજી. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારે ખર્ચ પર થોડો કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે, તેમજ તમારા સ્વજનો સાથેના સંબંધો પણ આજે સારા એવા સુધરી શકે છે. આજે તમને ભગવાન ગણપતિની પૂજાથી દરેક વિઘ્નો તમારા સારી એવી રીતે દૂર થશે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી રીતે ઉભા થશે, તેમજ તમને સામાજિક મેળાવડામાં પણ તમારો સારો એવો પ્રભાવ વધી શકે છે. આજે તમને ઉત્સાહ પર તમારો સારો એવો જળવાઈ રહેશે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને નોકરી કે વ્યવસાયમાં સારી એવી સફળતા મળી શકે છે. આજે તમારા વડીલો તરફથી પણ તમને સારો એવું ભેટ કંઈક ને કંઈક મળી શકે છે, તેમજ તમને આજે માનસિક સ્થિતિનો પણ સારો એવો અનુભવ થઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક તુલા રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો એવો મળી શકે છે, તેમજ તમને આજે ધાર્મિક કાર્ય કે પરોપકારમાં સારી એવી રુચિ તમારી વધી શકે છે. આજે તમને પ્રવાસના પણ સારા એવા યોગો છે, તે પણ સુખદ રહી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં નયક વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારે વાહન ચલાવતી વખતે થોડી એવી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, તેમજ તમારે આજે રંગો રમતી વખતે પણ તમારા સ્વાસ્થ્યનું તમારે પૂરેપૂરું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજે તમારા ગણેશ સ્તોત્રનો પાઠ કરવો સારું તેમજ તમને લાભદાયક રહી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારા
જીવન સાથી સાથેના સંબંધોમાં પણ સારી એવી મધુરતા આવી શકે છે. તેમજ તમને આજે ભાગીદારીમાં સારો એવો લાભ થઈ શકે છે. તેમજ તમને આજે જાહેર જીવનમાં પણ તમારું સારું એવું માન સન્માન વધી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિ વાળા માટે કે આજે શત્રુઓ તમારાથી પરાજિત થશે. તેમજ તમને આજે માતૃપક્ષ તરફથી પણ સારો એવો સાથ અને સહયોગ મળી શકે છે. આજે તમારા કોઈ પણ અટકેલા સરકારી કામો હશે તેવા પણ સારી એવી ગતિ આવી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી સારી એવી ખુશીઓ મળી શકે છે. તેમજ તમને આજે બૌદ્ધિક ચેતનામાં પણ તમારો વિજય થઈ શકે છે. આજે તમને પ્રેમ સંબંધોમાં પણ સારી સફળતાઓ મળી શકે છે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે ભૂરો. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં દચા જાથક. મીન રાશિ વાળા માટે કે આજે તમારા ઘરના વાતાવરણમાં સારા એવા સુખદ ફેરફારો થઈ શકે છે. આજે તમારા માતાના સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો જણાઈ શકે છે. આજે તમને માનસિક સંતોષ પણ સારી એવી રીતે મળી શકે છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજનો હવે ખાસ વિશેષ ઉપાય અને ટિપ્સમાં જોઈએ તો કે આજે બુધવાર હોવાથી ભગવાન ગણપતિને સિંદૂર અને દૂર્વા એટલે કે ધોકર અર્પણ કરવા જોઈએ. આજે ધૂળેટીના દિવસે ભગવાન કૃષ્ણ ભગવાનને પણ અબીલ ગુલાલ કંકુ વગેરે ચડાવીને દિવસની સારી એવી શરૂઆત કરવી જોઈએ, જેથી જીવનમાં ખુશીઓના રંગો ખાસ જળવાઈ રહે. આજે ગરીબોને પણ ખાસ મીઠાઈ કે ભોજન કરાવવાથી રાહુ કેતુના દોષમાંથી પણ આપણને સારી એવી શાંતિ મળી શકે છે. તો ખાસ નોંધ, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની રીતે પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 4/3/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 4/3/2026 બુધવારનું પંચાંગ જોઈએ. પંચાંગમાં વિક્રમ સંવત 2082 ફાલ્ગુન માસ કૃષ્ણ પક્ષ પડવો એટલે કે એકમ તિથિ. સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:58 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 18:45 તિથિ જોઈએ તો આજે તિથિ છે પડવો તિથિ. એકમ તિથિ 16:48 સુધી, ત્યાર પછી બીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 7:39 સુધી, ત્યાર પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે ધૃતિ યોગ 8:52 સુધી, ત્યાર પછી સૂર્ય યોગ. કરણ જોઈએ તો કરણ છે કવળો કરણ 16:48 સુધી, ત્યાર પછી તૈતિલ 28:51 સુધી, ત્યાર પછી ગર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ મઠ. સિંહ રાશિ 13:45 સુધી, ત્યાર પછી કન્યા રાશિ પઠ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.